નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે મગફળીમાં આવતા રોગ વિશેની. આમ જોઈએ તો કે આ વર્ષે જ્યાં વરસાદ ઓછો થયો છે, ભેજનું પ્રમાણ ઓછું છે, ધાબળનો વરસાદ થયો નથી, ખેતરમાં પાણી બહાર નીકળ્યા નથી, ત્યાં 2 મહિનાની મગફળી થઈ ગઈ છતાં પણ કાળી ફૂગ એટલે કે એસ્પરજીલસનો પ્રશ્ન વધારે રહેશે. આમ જોઈએ તો આપણે અગાઉ પણ વાત કરેલી હતી કે મગફળીમાં હાલના સમયમાં 3 થી 4 જમીનજન્ય ફૂગનો ઉપદ્રવ છે કે જેમાં એસ્પરજીલસ તો ખરી પણ ફ્યુઝેરિયમ છે, રાઇઝોક્ટોનિયા છે, અને ત્યાર પછી જોઈએ તો કે આ ક્લેરોસિયમ સફેદ ફૂગ છે. આનો ઉપદ્રવ વધારે રહેવાથી કે ઘણી બધી જગ્યાએ ઘણા બધા ખાલા પડ્યા છે, છોડ સુકાય છે, આપણે સારી એવી કંપનીનો પટ મારેલો હોય, બેક્ટેરિયા નાખ્યા હોય, પણ ભેજનું પ્રમાણને હિસાબે અને જમીન જે ધડે નથી આવી એને હિસાબે સુકારાના પ્રશ્નો વધારે છે. ત્યાર પછી છેલ્લા 10-15 દિવસના મગફળી જે 2 મહિનાની છે એમાં સફેદ ફૂગનો પણ ભયંકર ઉપદ્રવ છે કે ક્લેરોસિયમના જે કણ છે, લાલ કણ પણ એટલા ભયંકર દેખાય છે. તો એના માટે ઉત્તમ તો બેક્ટેરિયા જ છે, પણ ઘણા બધા ખેડૂત મિત્રો એને વાત કરીએ તો એને 10-15 દિવસ પહેલા બેક્ટેરિયા નાખેલા છે. તો એ પરિસ્થિતિ હોય તો એના માટે ઉપરથી આપણે ટેબુકોનાઝોલ વાળું છે અથવા એઝોક્સ્ટ્રોબિન વાળું છે કે એવું ઘાટું કરી અને ફૂગનાશક મારીએ, અને જ્યાં એના ક્લેરોસિયમના કણ એટલે કે સફેદ માઇસેલિયા જે દેખાય છે એ સફેદ માઇસેલિયાને જે અડશે તો એ મરી જશે. હવે એમાં આપણે એઝોક્સ્ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલ એટલે કે તેજોમસ જે છે એ પંપે 25 થી 30 ગ્રામનો ઉપયોગ કરી. આમ તો 25 ml નું માપ છે, પણ 5 ml વધારે એટલે છે કે જ્યાં એ પહોંચવું જોઈએ એ પણ આપણે 25 થી 30 મિલી રાખી અને છંટકાવ કરીએ તો એમાં પરિણામ મળે. પ્રોપિકોનાઝોલ અને ડાયફેકોનાઝોલ એટલે કે ડિફેન્ડર જે છે એ પણ 25 થી 30 મિલી રાખી અને છંટકાવ કરીએ તો એમાં પણ પરિણામ મળે. બીજું ખાલી ટેબુકોનાઝોલ આવે છે એનો પણ ઉપયોગ કરી શકાય. પણ મહત્વનું એ છે કે જો ડ્રેન્ચિંગ કરવામાં આવે તો વધારે પરિણામ સારું મળે. પણ શક્યતા એવી છે કે ઘણા બધા ખેતરમાં હેમર એટલે કે કેરામાં 5 આયર કે 7 આયર કરીને વાવેતર કરેલું છે, તો એમાં આપણે એ કરી શકતા નથી કે જે ડ્રેન્ચિંગ કરવું એ શક્ય નથી. તો એના માટે આપણે ફરજિયાત છે કે ઘાટો સ્પ્રે કરીએ અને થર્ડ પાસે જમીન દવા પહોંચે તો જ એમાં આપણને પરિણામ મળે છે. ત્યાર પછીના ઘણા બધા મોલેક્યુલ આપણે ખેડૂત મિત્રો થાયોફેનેટ મિથાઇલ હોય, મેટાલેક્ઝિલ હોય કે આ બધા આપણે વાપરતા હોઈએ છીએ, પણ જે કંઈ મોલેક્યુલ આપણે વાપરીએ એ મોલેક્યુલ થર્ડ પાસે પહોંચે તો જ આપણને એમાં જે સુકારો છે એમાં આપણને પરિણામ મળે. નહીતર આપણને સુકારામાં દિવસે દિવસે પરિણામ મળતું નથી અને એમાં ખાલા પડતા જાય છે, મગફળી વધારે સુકાતી જાય છે. તો આ જે મોલેક્યુલની વાત કરી કે ટેબુકોનાઝોલ હોય, એઝોક્સ્ટ્રોબિન હોય, પાયરિક્લોસ્ટ્રોબિન હોય કે મેટાલેક્ઝિલ હોય, થાયોફેનેટ મિથાઇલ હોય, આ બધા જે મોલેક્યુલ માર્કેટમાં મળે છે એ કોઈ પણ આરે કોમ્બિનેશન અલગ અલગ કરી અને જો ડ્રેન્ચિંગ કરવામાં આવે તો વધારે પરિણામ મળે છે. ત્યાર પછી જો સ્પ્રે કરવો હોય તો ઘાટો સ્પ્રે કરવાનો. બીજું, બેક્ટેરિયાની ઘણી વખત વાત થતી હોય કે બેક્ટેરિયાની કન્ડિશન એવી છે કે બેક્ટેરિયા જ્યારે નાખેલા હોય ત્યારે ફૂગનાશકનો 5 દિવસ આગળ પાછળ ગેપ રાખવો. પહેલા શક્ય હોય તો બેક્ટેરિયા નાખી અને ચોથે દિવસે તમે ફૂગનાશક છાંટી શકો છો. ફૂગનાશક છાંટેલી હોય તો 5મા દિવસે બેક્ટેરિયા નાખી શકો છો. તો આવી રીતે કેલ્ક્યુલેશન કરી અને ઉપયોગ કરવામાં આવે ત્યારે આપણને થોડી ઘણી એમાં રાહત મળે. નિયંત્રણ શબ્દ એગ્રીકલ્ચરમાં કોઈ એવો છે જ નહીં. રોગ અને જીવાત જે કાંઈ હોય એનું મેનેજમેન્ટ એટલે કે વ્યવસ્થાપન થઈ શકે એવો એગ્રીકલ્ચરની બુકમાં એવો શબ્દ છે. નિયંત્રણ શબ્દ તો ભાષાકીય આપણે આમ બોલીએ છીએ કે આ મારો એટલે મરી જાય, આ મારો એટલે નિયંત્રણ થઈ જાય, પણ નિયંત્રણ એમાંય જમીનજન્ય કાંઈ પણ જીવાત કે રોગ હોય એમાં મગફળીમાં વાત કરીએ તો કે છેલ્લા 3-4 વર્ષ થા જેમ આ બધી ફૂગની વાત કરીએ કે જે ફ્યુઝેરિયમ, રાઇઝોક્ટોનિયા, એસ્પરજીલસ કે આ બધી જે જમીનજન્ય ફૂગ છે, ત્યાર પછી જમીનજન્ય જીવાત છે કે વ્હાઇટ ગ્રબ છે, વાયરવોર્મ છે, આ બધા એને નિયંત્રણ કરવું બહુ અઘરું છે. સંકલિત જીવાત નિયંત્રણ કે જે રોગ નિયંત્રણના વિશે આપણે પગલાં લઈ ત્યારે બધી વસ્તુ આપણે ભેગી કરીએ, જૈવિક હોય, મિકેનિકલ હોય, રાસાયણિક હોય, આ બધી વસ્તુ આપણે ભેગી કરી અને ઉપાય કરીએ ત્યારે આપણને એમાં થોડી ઘણી રાહત મળે છે. વિશેષ માહિતી મગફળીમાં જો જોઈતી હોય તો આપણને ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવ્યો એ નંબર ઉપર તમે ફોન કરી વિશેષ માહિતી લઈ શકો છો, અને ફોટા પણ તમે મોકલી અને ફોટા દ્વારા પણ તમે માહિતી લઈ શકો છો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.